ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ શ્લોક 6 થી 10 સરળ ગુજરાતી અર્થ અને સમજૂતી શ્લોક 6 યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહાર્થાઃ સરળ અર્થ રાજા દ્રુપદના પક્ષમાં યુધામન્યુ ઉત્તમૌજા અભિમન્યુ અર્જુનનો પુત્ર અને દ્રૌપદીના 5 પુત્રો પણ મહાન યોદ્ધાઓ હતા. સમજૂતી દુર્યોધન દ્રોણાચાર્યને બતાવે છે કે પાંડવો પાસે માત્ર થોડા યોદ્ધાઓ જ નથી પરંતુ ઘણા પરાક્રમી મહારથીઓ પણ છે. આથી તે પોતાની સેનાને સતર્ક રહેવા કહે છે. શ્લોક 7 અસ્માકં તુ વિશિષ્ટાયે તાન્નિબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન્બ્રવીમિ તે સરળ અર્થ હે શ્રેષ્ઠ બ્રાહ્મણ દ્રોણાચાર્ય હવે અમારી સેનાના મુખ્ય યોદ્ધાઓ વિશે પણ સાંભળો. સમજૂતી દુર્યોધન હવે પોતાની સેનાના મહાન યોદ્ધાઓનો પરિચય આપે છે જેથી દ્રોણાચાર્યને પોતાની સેનાની શક્તિ યાદ રહે. શ્લોક 8 ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌંદત્તિસ્તથૈવ ચ સરળ અર્થ આપ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ કર્ણ કૃપાચાર્ય અશ્વત્થામા વિકર્ણ અને ભૂરિશ્રવા જેવા મહાન યોદ્ધાઓ અમારી સેનામાં છે. સમજૂતી દુર્યોધન પોતાની સેનાના શક્તિશાળી યોદ્ધાઓના નામ લઈને આત્મવિશ્વાસ વ્યક્ત કરે છે. શ્લોક 9 અન્યેચ બહુવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા નાનાશસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદા સરળ અર્થ આ સિવાય પણ ઘણા બહાદુર યોદ્ધાઓ છે જેઓ મારા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. તેઓ વિવિધ શસ્ત્રોમાં નિષ્ણાત અને યુદ્ધકળામાં કુશળ છે. સમજૂતી દુર્યોધન પોતાની સેનાની વિશાળ શક્તિ અને યોદ્ધાઓની વફાદારીનું વર્ણન કરે છે. શ્લોક 10 અપર્યાપ્તમ તદસ્માકમ બલન ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષા બલન ભીમાભિરક્ષિતમ સરળ અર્થ ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત અમારી સેના અપરિમિત અને અત્યંત શક્તિશાળી છે જ્યારે ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેના પ્રમાણમાં ઓછી છે. સમજૂતી દુર્યોધન પોતાની સેનાનું મનોબળ વધારવા માટે કહે છે કે અમારી સેના વધુ શક્તિશાળી છે. જો કે અંદરથી તેને પાંડવોની શક્તિનો ભય પણ હતો તેથી તે વારંવાર પોતાની સેનાને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે છે. સારાંશ શ્લોક 6 થી 10 દુર્યોધન પાંડવોના મહાન યોદ્ધાઓનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ પોતાની સેનાના મુખ્ય યોદ્ધાઓનો પરિચય આપે છે. પોતાની સેનાના પરાક્રમ અને વિશાળ શક્તિની પ્રશંસા કરે છે. ભીષ્મ પિતામહની હાજરીથી કૌરવ સેનાનું મનોબળ વધે છે. મુખ્ય સંદેશ બાહ્ય શક્તિ મહત્વની છે પરંતુ વિજય માટે ધર્મ સત્ય અને ભગવાનનો આશીર્વાદ સૌથી મહત્વનો છે.